ફોહરી લટાળો હાવજ ગીરની ઘટામાંથી નીકળે કંદરાઓમાંથી કરતો નીકળે એમ સોરઠનો જણ હોકાર કરે હું. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે જે નહીં આંઢમાં આવ્યા છે એવા આપણા મિત્ર છે જયેશભાઈ રબારી. અને વાત કરીએ તો કચ્છ ભુજની બાજુમાં સણોસરા કરીને ગામ છે, ત્યાં એની 50 જેવી હાંઢું, જેને ઊંટ કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય કેમલ. અને પોતે ઊંટનું ઉછેર કરે છે, સંવર્ધન કરે છે. આપણે થોડી ઘણી માહિતી ઊંટની લેશું. આપણો જૂનો પણ એક વિડીયો ઊંટનો છે અને અહીંયા પણ આપણે થોડું ઊંટ વિશે જાણશું. તો આપણે વિડીયો આગળ ચાલુ કરીએ. પહેલાં તો જય માતાજી જયેશભાઈ, આપણે ઊંટ કેટલા વર્ષોથી રાખીને કઈ રીતે સંવર્ધન કરી છે એના વિશે થોડુંક કહો. અમારે તો ઊંટ પેઢીઓ પેઢી છે, દાદા પરદાદા પેઢીઓથી. દાદા પરદાદાથી. અને હાલમાં આપણી પાસે કેટલા ઊંટ છે? હાલમાં મારી પાસે 50 કન જેવા છે. 50 જેવા. અને ઊંટમાં દૂધ કેવું હોય ટાઈમનું? ટાઈમનું 3 થી 4 લીટર. 3 થી 4 લીટર ટાઈમનું. અને બીજું એ કે આ ઊંટ હોય એને વિહાવામાં કેટલો સમયગાળો લાગે? એ 12 મહિના ને ઉપર મહિનોની કાઢીએ. 12 મહિના ઉપર. ટૂંકમાં ગાયની જેમ 9 મહિનાના હોય? ના ના, 12 મહિના. 12 મહિના હોય ને ઉપર 15-20 દી કાઢીએ. બરોબર. અને જે આ ઊંટ છે એની સાઈઝ અલગ અલગ પ્રકારની હોય, એમાં સારામાં સારા ઊંટ કેને કહેવાય? સારામાં સારા તો નસલ પ્રમાણે હોય. બરોબર. જેમાં અને આ ઊંટ છે એની મેક્સિમમ ઉંમર કેટલી હોય અંદાજે? અંદાજે ઉંમર 25 થી 30 વર્ષ સુધી. એટલા બધા વર્ષ જીવે ઊંટ? જીવીએ. બરોબર. જેવી આપણી ચાકરી. બરોબર. અને તમે જેમ કીધું કે 12 મહિને ઊંટ વિહાય એટલે 2 વર્ષે ઊંટ વિહાય? 2 વર્ષ. હા. હા, 2 વર્ષ ને થયા. બરોબર. અને જે બીજી વાત કરી કે જે આ ઊંટ છે તમારે હાલ તમે કીધું 50 જેવા ઊંટ છે, એમાં હાલ તમારે ટોટલ દૂધ કેટલું ઊંટનું બધું થઈને? અત્યારે તો 2% થઈએ, 40-50 લીટર દૂધ થઈએ. 2% થઈને? 2% થઈને. બરોબર. જો ઊંટ બધા આ બાજુ છે, હજી અંદર બીજા ઊંટ બધા હારે છે, હજી હાલ ટૂંકમાં અલગ અલગ અંદર ચરે છે. એક ઊંટને બોલાવવાની ભાષા હોય, આ તમે અત્યારે બોલાવો છો એના વિશે થોડુંક કહો. એ તો આપણે શું દૂધ પીવાની હવાય છે એટલે આપણે મેં બોલાય એટલે એ આવી જાય. આવી જાય. એની થોડુંક બોલાવ. બીજી કોઈ ઊંટ હોય તો બોલાવ જરાક કરજો ને પાછો. હા, એ અમુક તો હવે આગળ નીકળી ગઈ છે. બરોબર. એ ટૂંકમાં એ ટાઈપનું તમે બોલાવ કરો, ગાય ટાઈપનો આખો અલગ જ બોલાવ. અલગ ટાઈપ. બરોબર. એ બોલાવ કરો એટલે આવી જાય. આવી જાય. અને જે આ ઊંટ હોય એને આમ ટૂંકમાં જંગલમાં ગયા હોય તો આ રીતે તમે એક હાથ પાડો એટલે આવી જાય? જંગલમાંથી એટલે એ તો જે પ્રમાણે હોય એ પ્રમાણે અમુક જ એવા હોય એ આવે, એમ તો બધી ના આવે. બરોબર, સમજી ગયો. અને બીજું કે આ મેં આગલા ઇન્ટરવ્યુમાં પણ જે આપણે લીધો તો એમાં પણ પૂછ્યું હતું કે જે આ ઊંટ હોય એ ઘણા ટાઈમ સુધી પાણી પીધા વિના રહી શકે, એ વાત સાચી છે? ના ના, એવું કાંઈ નથી. એ વાત ખોટી છે. એ વાત ખોટી છે. એમને તો રોજનું આપણે શું 2 દિવસ પાણી ચાલી જાય, એમ 1 દિવસ ને પીને 1 દિવસ ચાલી જાય. બરોબર. પણ એ ડેલી આપણે પાણી પીને તો એ દૂધમાં બરોબર ફેર પડે ને સારું રહે. બરોબર. અને ઊંટ અંદાજે કેટલું ચાલી જાય? ચાલવામાં ઊંટ મારા ખ્યાલથી સૌથી સારી આવે. એટલે કિલોમીટર પ્રમાણે 1 થી 2 ગામ ડેલીનું રૂટિંગ ચાલુ જોઈએ એમનું. બરોબર. ટપી જાય. થાકે નહીં ઊંટ? ના નહીં. વજનમાં પણ મતલબ વજન ઉપાડવામાં પણ ઊંટ થાકતી નથી? બરોબર. જો બાકી ઊંટ છે બધી પાણી પીવા અત્યારે ઉતરી છે. આમાં હાંઢોમાં હાઈટ કેટલી હોય? હાઈટ તો એ મેક્સિમમ એટલી જે દેખાય 10 ફૂટ. ના ના, ફૂટમાં તો મને નહીં ખબર, પણ 10 ફૂટ હોય હશે તો ખરા જ આ હાંઢોની હાઈટ. તો એક સારું ચરવા ઉપર છે પણ આમાં રખડવું પડે જોડે જોડે. લે હાય અહીંયા હોંડું કેમલ. આને ગાભણ કેટલા ટાઈમે ગાભણ થયા ખબર? એ 12 મહિને. 12 મહિને.
એમ નહીં ઓમ ઉંમર કેટલી ઉંમરે ગાભણ કેટલી ઉંમરે થાય? 4 વર્ષે 4 વર્ષે? 4 વર્ષે ખબર થાય 5 વર્ષે વિયાય 5 વર્ષે વિહાય. બરોબર. આચલ જવાનો પ્રશ્ન ઓછો આવતો હશે ને આમાં? ઓછો આમાં કલર અલગ અલગ આવતા હશે ને? કલર બધા અલગ અલગ. હારો કલર કયો કહેવાય? દોરો ધોરો. રંગ બાંધ્યો છે. હાલ હાલ હાલ. હા બાપા આયા જો. હા ઉંમર વાળી લાગે છે. આવે છે તમારા મિત્ર. આવો આવો. બધી આમ ફરીને લઈ આ. હે બધી ફેરીને લઈ આ. આ કેટલા ઉંમરની હશે? આ 2 વર્ષની. બરોબર. ચરવામાં તો બધું ખાઈ લેતી હશે ને? બાવળ બધું. ઊંટ મેલે આકડો. સારી મેલે આકડો એવો છે ને. ઊંટ મેલે આકડો. અને બીજું તો આગળ તો મને નહીં આવડતું પણ આકડો ન ખાય ઊંટ એવું છે. એવું છે એક આકડો ન ખાય. ઊંટ પણ મેં જોયું હાલવામાં કોઈ દી થાકે નહીં હો. કોઈ દી ગમે એટલું હાલી જાય ઊંટ. અને બીજું કે વજન ઉપાડવામાં થાકે નહીં. આ ઓલી ઊંટ તો બેહી ગઈ. આ ઊંટ ની બેહવાની સ્ટાઈલ આખી અલગ કા? પાછળ ને પગ અને આગળ રાખીને બેહે. જો ભાગી. ઊંટ કરતા જો ઓલા બાપા કેવડી સ્પીડે હાલે, રોકેટ ની સ્પીડે હાલે છે. બાપા ને શું તાણ છે આગળ ખેતર બેતર કોઈ ખાઈ જશે ને જો બરોબર તો વાડી વાળા બધા મારશે બાપા. એવું એમ? હા એ વાત સાચી. ચાડવવું તો પડે ને. બાપા ને આગળ તાણ પડી જાય જો કોઈ ખેતર માં ડરી જશે ને. બરોબર. ખેતર આ ઊંટમાં કેટલું દૂધ છે સામેરીઓમાં? સામેમાં 4 થી 5 લીટર એક ટકનું. બરોબર. હાઈટમાં અને બોડીમાં બહુ જબર છે. બહુ સારી ઊંટ છે. ઊંટની આમ કે ઓલું કહેવાય ને કે કુંધ ઉપરથી તાજી છે કે એ દેખાય ને એવું હોય ને. કુંધ ઉપરથી ખબર પડે કે ઊંટ દુબળી છે કે તાજી છે. અને કુંધ પણ બહુ જબર છે. અમારી ભાષામાં કઈ મતારી. બરોબર. આ બાંધેલું કેમ રાખ્યું ઊંટને? એનું બચ્ચું દાવી ના જાય એટલે. બરોબર. આવડા મોટા બચ્ચા થાવી જતા હોય? દાવી જાય. મારે ગોંડલ રહેવાનું. ગોંડલ કે ગોંડલ રાજકોટ કને. ગોંડલ તો જોયો જોયું? આ તો તમે આ બાજુ ના હો. હા રાજકોટ બાજુ તો ના. ઈ આ લોકો કે ગુજરાત ના આયા ના આવે. મારિયાને પોલે નહીં જોયું. નહીં જોયું. આ ગોંડલ બધું તમારે બધું જોયું મેં. તમે આયા ને? ગોંડલ બધું જોયું. ત્યાંથી ઊંટો લઈને આવ્યા હતા? હા ઊંટો લઈ આયા હતા, પેલા બળદ લઈ આયા હતા. બરોબર. તમારું શું ગામ? મારું ગોંડલ જ પ્રોપર. એમ બરાબર. ગાયો છે ને? ગાયો હશે. હા બરાબર. ઢગાયન દિયા બળદ ઢગા મેળે અમે બધે એટલે ગાયા માટે દિયા છે કે ગાયા માટે દિયા છે કુવા આખો નગર જિલ્લો આખો જોયો. એ ટાઈપ રે જમી જબર આ દુધિયો ઊંટો કેટલા વર્ષ ચારો તમે? ઊંટેને ઘણા વર્ષ થયા. જન્મ તદની જાડી. એવું અને છે જન્મ આંખે ખોલીને સામે હા દિયા આયા જન્મ એનામાં હે. ઊંટોમાં જ જન્મ. ઊંટોમાં હોય, ઊંટોમાં. તમારો જન્મ ઊંટોમાં? બધાનો જન્મ ઘેરો છે. મારો ઊંટોમાં જન્મ. જંગલમાં જંગલ આટલામાં આયાનો ઉપર ઘેર હશે પણ મારો ઊંટોમાં જન્મ. એવું? હા. પણ મેં જોયું તમારી આ ઊંટ કરતા તો તમે જમ સ્પીડમાં જમ. અમે તો હાલી નો ગઈ એટલું. એટલું ના લ્યા કે હાલવું પડે. ફટાફટ કાકા લાકડા હેડવું હાલતા પડે. હતા. હા વેલો વાહી થાય ને હા બધું કરવું પડે. બરોબર. કેમ આ ડોબા આવતા કેમ લઈ લીધા? હા. આ ઊંટો કેટલા વર્ષ જીવે? ઊંટે ને કાંઈ નક્કી નહીં. નથી જીવે ને? તો હમણાં મર્યા વાળું હમણાં મરી જાય. માથે તો કાંઈ જીવ્યાનું કેમ આગળ પેલું કરે? આપણા ઊંટોમાં કેટલા હશે? આપે મરી જઈએ હમણાં ને. એમને સવારના ઉઠી છું ને ઉઠી કોને ખબર? એ તો છે જ. આપણા ઊંટોમાં કેટલી ઉંમર વાળા હશે?
કેમ આપણા ઊંટોમાં આ હાંઢિયામાં કે ઉમર કઈક મોટા હે કોઈ નાના હે એમ? અહીંયા મોટો આ ડોહો હે એવું? હાંઢિયો બધું નાની હોય એવું આ મોટો હે બરોબર હાંઢિયો એમ નહીં એવું? બહુ જ ગોળ દૂધ કેટલું ખપે ઊંટનું દૂધ તો કઈ નહીં કાચો 4 લીટર વાળી હોય કોઈ 5 લીટર વાળી હોય એમ આખો દી 4 ચરવા લીટર રાખવાનું એમ ને તડકાનું આખો દી હાલ કોઈ ગયા કાકા કેટલા કિલોમીટર કાપી નાખો રોટલા તારે ખાધા ગયા હવે ઠેક કેટલા વાગ્યા 3:30 વાગે આડા ત્રણ અત્યારે રોટલા ખાધા હું એવું રોટલા ખાઈને હું પાછો જતો તો હાંઢી લ્યો રોજ કેટલા કિલોમીટર કાપી નાખો ઓ રોજ તો નીમે ન હોય એમ હોય અંદાજે કેટલા લગભગ 5-6 ગાઉ કાપતા હતા માની એમ કહેતો એમ નહીં હે વધારે ના આડી ના 5-6 ગાઉ કાપ્યા 5-6 ગાઉ કાપી નાખો હા હો ઓહો ઘડી કામ ને ઘડી કામ ઓહો જાજી તો કાપી નાખો તમે હો ભલા એ તો બહુ વેહમો અત્યારે તો કોઈ એટલું હાલી જ ન હોગે આ 11 નંબર હું લખ્યા બોટલમાં અને ઊંટની ડોકમાં ને બધે ખાસોરો બનેલો બરોબર આપણે તો નિહાળ નહીં જોઈ કેટલી હે એવું એમ? કેમ થાય તીએ હું તો બરોબર. એકલો નહીં આવતો બરોબર એટલે 11 નંબર રાખ્યા એટલે ઊંટ મળી જાય એમ હા એના માટે 11 નંબર રાખ્યા હા બધું મળી જાય જો અને અગિયાર- ગોંથી જડી જાય ગોંથીમાં આને આમ ભાઈ મને લેખે લેવા તારે કપડા બદલાવી આવે એમ લેખે લઉં તો આજે એમ નહીં હે ને હું તો દાડીઓ હું એવું હમ એમ બરોબર તો ઊંટોમાં ધ્યાન તમારું સારું હે ધ્યાન તો રાખવું પડે એમ ધ્યાન તો રાખવું એને ખબર હે કે આ ડોકરો પોતે કરશે એવું એમ બાકી બરાબર. એકલો હોય તો હાવ જ આવે બંનીનો હાવ જ આવે એકલો હોય તો હોય ઊંટ ને તો ઉભા ઉભા દોવાનું છેલ્લું કઈ બાંધવાનું નહીં ને ના કશું નહીં એમને એમ દોઈ લેવાનું ઉન્નત બેઠે બેઠે દોરાય હે બેઠા બેઠા બેઠે બેઠે દોરાઈ જાય કઈ રીતે બેઠા બેઠા આમ દોરાઈ જાય એમ? હા હા તો ઉભે ઉભે દોરે એમ ગાય બેઠે બેઠે દોરે બરોબર બકરું બેઠે બેઠે દોરે બરોબર કોમેડી જબરી કરે કાકા હો. બેન બેન તો માર ઉભે ઉભે નિહાળી જડી પર દોરે બેન માને નથી હવે જો વીમા પડી ગયો મોગો મોગો આ કાકા પાસે 500 કન ઘેટા હતા બકરા હતા હા. એમાંથી ઊંટ કરી હે? મારની ઓણ તો ના કે વેરવાર હે હામો ઈ બધું મારું વેચીને હવે હાંડું રાખી ત્યાંથી ઝાલાવાર ફરીએ ઝાલાવાર બોલો છો ઊંટ લઈને ક્યાં ક્યાં ફર્યા કાકા બધે થઈ ગયા હે? કઈ કઈ જગ્યાએ તમે સાંભળતું હોય એવું? હા બરાબર કેટલા નામ લેવાના થોડું ઘણું કયો અમને અમને જ ખબર પડે ઊંટ કોક ની વાહે થયું હોય એવું કઈક કયો અમને વડવાળા ચોમલ ફેર્યા હા દૂધરી જઈ હા બધા બરોબર પછી આમ જુનાગઢ હમ જુનાગઢ માં કેટલા ગામડા આવે હમ ઘણા આવે હમ આમ તમારે ગોંડલ બોંડલ બધું જોયું બરોબર પણ અમને શું બસ આમ ચડતે ના આવે એટલે બોટ વાંચતે ના આવે હમ ગોંડલ હું આવ્યો એક છકડા બે કરી હમ બસ સ્ટેશન ઉભું રહ્યું હમ બધા અમે લોકતામિક મારા હાર અમ કે કોઈ હમો બોલે નહીં હમ પછી પોલીસ વાળો હતા હમ. એ જોડે ગયો હમ. પોલીસ વાળો કોણ હતો એ ઢેર છે એવો પહેરેલો હતો હમ મેં કીધું, ભઈલા આપણે કચ્છ ભુજ જવાનું હોય, કઈ બસ છે હમ મને કાંઈ ઉભો રહે હમ બસ આવી હમ પછી આવી એક બાજુ મને કહું દઈ જા હમ. ઠેઠ ભુજ ઉતરી આપણે તો એક કોઠ વાળી જ ઊંટું આયા હોય ને બધી બે કોઠ વાળી તો આયા ના હોય ને બે કુંઠવાડી હે હે આફ્રિકા 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 માં ને તું કચ્છી બોલી આ સમજાય નહીં અમને નામ છે હા એ રેકતી મળે એમ જોઈ શું કે આ સીન જમણે ધણા રહ્યું ત્રોય હમ. એક જણ શેષાસન જીએ પેડું પેડું તું હાંજે નો માલિક આ હે દૂધ નહીં પીવું જો દૂધ દોઈને આયા હાંઢોનું દૂધ પીઓ હો નહીં ચા બનાવો દૂધ નહીં ચા પીવું. દેને ચા બે બનાવી જણા દૂધ આલો ભાઈ. પીવું. ના ના દૂધ હાલ નહીં ભાઈ, પીવું. હાલ. ચા બનાવો તારું કયો કામ ભાઈ દૂધ બળજિયા ભલે ભલે દૂધ પી દૂધ પીઓ દૂધ પણ પીવા. જ્યાં તમારે અહીંયા માલ હે કે મારો કંપનીમાં બરોબર ડાળી ને કે હે? ડાળિંગ મંગે ઓફિસ માં ના ગાય ગાયમાં. ગાયામાં કંપની માં ગાયામાં કપની ગાયો છે ઓહો હમ? ઘણી ગાયો કંપની માં ઓહો પરબતભાઈ કાંકરેજ વઢિયારી વઢિયારી હા હા વેઢિયાર વેઢિયાર આપણે એ ઓહો દેશી આપણી દેશી કચ્છી. આપણી કચ્છી હા કચ્છી કચ્છી ઓહો